નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી ખાતે ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર કાર્ય તેજ થયું છે અને ત્યારે ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. યુવા મોરચાના કાર્યકરોની સાથે બૃહદ બેઠક યોજવા નવસારી પહોંચેલા કોરાટે સી.આર. પાટીલની સામે કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળી રહ્યો હોય તેવું વાક પ્રહાર પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. આજે નવસારી લોકસભાની ભારતીય જનતા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ યુથ ચલા બૂથ અંતર્ગત બૂથની અંદર નવા યુવાનોને ફર્સ્ટ ટાઈમ વોટરને સંપર્ક કરીને મેક્સિમમ વોટિંગ થાય એ માટેના કાર્યક્રમો આગામી 7મી તારીખ સુધી જે કરવાના છે એના માટેની આ બેઠક છે. જે રીતે આખા દેશની અંદર વાતાવરણ છે, એક જ નામ ચાલી રહ્યું છે, મોદીજીનું નામ ચાલી રહ્યું છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઈ રહી છે ત્યારે નવસારી લોકસભા સીટની અંદર પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. 2019ની ચૂંટણીની અંદર આખા દેશની અંદર સર્વાધિક લીડ સાથે અને આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધારે લીડ મળી એ પ્રકારની આ સીટ અને આદરણીય પાટીલ સાહેબ જ્યારે ચૂંટણી લડતા હોય, કોંગ્રેસને અત્યારે ઉમેદવાર પણ મળ્યો નથી, પરંતુ યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર જઈને મેક્સિમમ વોટિંગ થાય, નવા મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી કમળ તરફી મતદાન કરે એ માટેનું આ બેઠકની અંદર આયોજન કરવામાં આવ્યું છે. ગયા વખતની જે પાટીલ સાહેબની જે લીડ હતી એનો લીડનો રેકોર્ડ એ પોતે જ તોડે નવસારી લોકસભા સીટ ઉપર. એ પ્રકારનું આયોજન, એ પ્રકારનું કામ યુવા મોરચાના કાર્યકર્તાઓ કરવાના છે. ગયા વખતેની લીડ જોઈને અને જે રીતે અત્યારે વાતાવરણ છે આખા દેશમાં, જ્યારે ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400 પારના નારા સાથે લોકોએ સ્વયંભૂ મન બનાવી લીધું છે, ત્યારે નવસારી લોકસભાના સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ પણ એમની લોકપ્રિયતા જોઈને અને લોકોએ જ્યારે મન બનાવ્યું કે મોદીજીને મત આપવો છે, ત્યારે કોંગ્રેસના લગભગ ઉમેદવાર ન મળે એ પ્રકારની સ્થિતિ છે.